નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિવિધિ નબળી પડી છે, પરંતુ હવે ફરી એકવાર હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હાલ કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય નથી, છતાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં આવી ગયેલા ભેજ તેમજ ઉપરના સ્તરે સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 7 ઓગસ્ટથી હવામાન બદલાવ શરૂ થશે, જ્યારે 8 ઓગસ્ટથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. ખાસ કરીને ખેડૂતો અને નદીકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોએ આગામી દિવસોમાં આગાહી પર સતત નજર રાખવી જોઈએ. હવામાન મોડેલ મુજબ રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ વિકસતી જોવા મળી રહી છે. જો આ સિસ્ટમ 9 ઓગસ્ટની આસપાસ જયપુર જોધપુર વચ્ચે મજબૂત બનશે તો તેની સીધી અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદી સિસ્ટમનો રૂટ ફેરફાર થતો હોવાથી આગાહી સતત બદલાતી રહી છે. હવામાનના જણાવ્યા મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ તેમજ ઉત્તર ગુજરાત અને વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેની પરોક્ષ અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. બીજી તરફ 23 ઓગસ્ટ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વધુ એક સારો વરસાદી રાઉન્ડ આવી શકે છે. જો સપ્ટેમ્બરમાં અરબ સાગર ફરી સક્રિય બનશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વરસાદ થઈ શકે છે, જે રવિ પાક માટે લાભદાયક સાબિત થઈ શકે છે. હાલના સંકેતો મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે. જોકે હવામાન સતત બદલાતું હોવાથી સત્તાવાર હવામાન વિભાગની તાજી આગાહી પર નજર રાખો.